જૂનાગઢ પોલીસની કાર્યવાહી 36 વ્યાજખોરોની પોલીસે કરી ધરપકડ 157 કોરા ચેક 30 ડાયરી 21 આરસી બુક કબજે કરાયા 4 જમીન મકાનના દસ્તાવેજ 4 હકપત્રો 3 પ્રોમિસરી નોટ 1 વાહન કબજે કરાયા। જૂનાગઢ શહેર જૂનાગઢ તાલુકા વિસાવદર મેંદરડા બિલખા કેશોદ માણાવદર બાટવા માંગરોળ શીલ ચોરવાડ અને માળિયામાં પોલીસની કાર્યવાહી કરાઈ। આગળની કાર્યવાહી હાથ ધરાઈ। રિપોર્ટર જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ। આ જે ડ્રાઈવ છે એ એટલા માટે એક સાથે કરવામાં આવેલી છે કારણ કે લોકોને પણ એક મેસેજ પહોંચે અને એક બીજી એ બાબત પણ ધ્યાનમાં આવેલી છે કે જે લોકો શાહુકાર ધારા હેઠળ જે લાયસન્સ લે છે એવા લોકોને પણ એક અપીલ છે કે એમની જે નિયમાનુસાર શરાફી જે 18% વાર્ષિક દરે વ્યાજ લેવા પાત્ર છે એ જ વ્યાજ લે। એ સિવાય જો કોઈ પાસે પઠાણી ઉઘરાણી કે બળજબરી કરે તો એમની જે અન્ય આઈપીસી વગેરેની કલમો મારફતે પણ કડકાઈ મુજબના ગુના દાખલ કરવામાં આવશે। કેટલીક બાબત એવી પણ આ ડ્રાઈવમાં ધ્યાનમાં આવેલી છે કે ગામડાઓમાં હજુ કેટલાક લોકોને ધ્યાનમાં નથી, એ લોકો વિધાઉટ લાયસન્સ કોઈપણ પ્રકારે લાયસન્સ વગર પણ વ્યાજનો ધંધો કરે છે। એવી આ ડ્રાઈવમાં એવા કેટલાક ઇસમો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે છે। કોઈપણ પ્રકારે લાયસન્સ વગર ધિરાણનો વ્યવસાય કરવો એ કાયદાની વિરુદ્ધનું કૃત્ય છે અને એવા ઇસમો વિરુદ્ધ પોલીસ છે એ કાર્યવાહી કરશે।